નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। 21 નવા ચહેરાના સમાવેશ સાથે મોદી કેબિનેટનું પ્રથમ વિસ્તરણ। રાજ્યના હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયાનો પ્રધાનમંડળમાં સમાવેશ। રોગ નિવારણ માટે ગ્રામ્ય સ્તર સુધી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને ઔષધિઓ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આનંદીબેન પટેલ રાજકોટમાં આયુર્વેદિક હોસ્પિટલનું કર્યું લોકાર્પણ। આરઝી હુકુમતના પ્રતાપે આઝાદ થયેલું જૂનાગઢ ઉજવે છે 67મો મુક્તિ દિવસ। શામળદાસ ગાંધીના આરઝી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે કાયમી સ્મારક નહીં હોવાનો વસવસો કરતું જૂનાગઢ। હૈદરાબાદ વનડેમાં ભારતને 243 રનનું વિજય લક્ષ્યાંક આપતું શ્રીલંકા ભારત માટે શ્રેણી વિજયની તક। જોઈએ સમાચાર વિગતવાર। સંસદનું સત્ર શરૂ થતા પહેલા જ કેન્દ્રીય કેબિનેટનો આજે વિસ્તાર થયો છે। ગુજરાતના 2 સાંસદે શપથ લેવા સાથે મોદી કેબિનેટનું પ્રથમ વિસ્તરણ સંપન્ન થયું હતું। કેબિનેટના વિસ્તરણ સાથે હવે કુલ 66 મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ થાય છે। જોકે પૂરા દેશની નજર જેના પર હતી તે શિવસેનાના કોઈ સાંસદે મંત્રીપદના શપથ લીધા નહોતા। પ્રસ્તુત છે એક અહેવાલ। રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નવા 21 મંત્રીઓને તેમના પદ અને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા। પ્રામાણિક અને સ્વચ્છ છબી ધરાવતા ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પદના શપથ લીધા પછી મહારાષ્ટ્ર ભાજપના સુરેશ પ્રભુ, હિમાચલ પ્રદેશના ભાજપના નેતા જેપી નડ્ડા અને હરિયાણા ભાજપના જાટ નેતા વિરેન્દ્રસિંહ ચૌધરીએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા। मैं मनोहर गोपाल कृष्ण प्रभु पर्रिकर ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। राष्ट्रपति आंध्र भाजपा सांसद बंडारू दत्तात्रेय, वरिष्ठ नेता राजीव प्रताप रूडी और डॉक्टर महेश शर्मा ने પણ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા। રાજ્યના 2 સાંસદ હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયા સહિત 14 નેતાઓએ રાજ્ય મંત્રી પદના શપથ લીધા હતા। તેમાં મુખ્તાર અબ્બાસ નકવી, બિહારના રામકૃપાલ યાદવ, પ્રોફેસર સાવરલાલ જાટ, ચૂંટણી પહેલા ખૂબ ચર્ચામાં રહેલા બિહારના ગિરિરાજસિંહ, મહારાષ્ટ્રના એચજી આહિર, રામશંકર કથેરિયા, ટીડીપીના વાયએસ ચૌધરી, ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા, રાજસ્થાનના કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ, બંગાળના બાબુલ સુપ્રિયો, ઉત્તર પ્રદેશના સાધ્વી નિરંજન જ્યોતિ, પંજાબના દલિત નેતા વિજય સાંપલાનો સમાવેશ થાય છે। વાયએસ ચૌધરી અને બાબુલ સુપ્રિયોને બાદ કરતા તમામ નવા મંત્રીઓએ હિન્દીમાં શપથ લીધા હતા। શપથવિધિ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય નેતાઓએ નવનિયુક્ત મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। તો શપથ ગ્રહણ કરનાર મંત્રીઓએ ખુશી વ્યક્ત કરવા સાથે સરકાર તરફથી જે કંઈ જવાબદારીઓ સોંપવામાં આવશે તેને સુપેરે પાર પાડવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। निश्चित तौर पर जो बिहार का हक है पहले से ही हमारे प्रधानमंत्री दे रहे हैं और भी दिया जाएगा। सरकार में जो जिम्मेदारी मिली है, जो भी प्रधानमंत्री जी जो भी हमें जिम्मेदारी देंगे, निश्चित तौर से हम उसको पूरी जिम्मेदारी के साथ, पूरी ईमानदारी के साथ और पूरी ताकत के साथ। मैं चाहे सरकार में रहूं या न रहूं, संगठन के साथ समन्वय करना, संगठन को महत्व देते हुए संगठन के माध्यम से सरकार की योजनाओं को लागू करना, यह मेरा कार्य करने की शैली नहीं है। जो कि राजीव प्रताप रूडीए शिवसेना विषय पूछाયેલા પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું। देखिए, इस बात की मुझे जानकारी नहीं है और ये कुछ राजनीतिक विषय है जिस पर मैं कोई टिप्पणी नहीं कर पाऊंगा। संसद મળશે ત્યારે નવા ચહેરા સંસદમાં પણ તાજગીનો અનુભવ કરાવશે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। ઓડિશામાં ચાંદીપુર ખાતે આવેલા મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર ઉપરથી અગ્નિ-2 મિસાઇલનું વહેલી સવારે કરાયેલું પરીક્ષણ સફળ રહેતા વૈજ્ઞાનિકોમાં આનંદ છવાઈ ગયો હતો। અગ્નિ મિસાઇલની અદ્યતન આવૃત્તિ સમાન અગ્નિ-2 પરમાણુ બોમ્બને 2000 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ઝીંકવાની ક્ષમતા ધરાવે છે। અગ્નિ-2 મિસાઇલ લશ્કરને હવાલે થયા બાદ ભારતની પ્રહાર શક્તિમાં અનેક ગણો વધારો થશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે રાજકોટ ખાતે નવનિર્મિત અદ્યતન માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ માર્કેટ યાર્ડ
ધરતીપુત્રો માટે મહત્વનું તથા ઉપયોગી બની રહેશે. તેમણે જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ આવનારા સમયમાં ₹272 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ માર્કેટયાર્ડ વધુ લોકભોગ્ય અને કિસાનો માટે આશીર્વાદરૂપ બની રહેશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રાચીન વૈદિક શાસ્ત્રો દ્વારા સંવર્ધિત થયેલ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો અણુશુદ્ધ વિનિયોગ વર્તમાન આયુર્વેદ અભ્યાસ ક્ષેત્રમાં કરવાનું સૂચન કર્યું છે. આજે રાજકોટ ખાતે ₹2.5 કરોડના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરતા તેમણે જણાવ્યું કે રાજકોટ તથા મોરબીના 16 તાલુકાઓના 1000 ગામોના નાગરિકોને અદ્યતન હોસ્પિટલનો લાભ પહોંચાડાશે. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું 2 દિવસીય સત્ર શરૂ થાય છે, જેમાં નવા અધ્યક્ષની ચૂંટણી પ્રથમ દિવસે થશે. વિધાનસભાના સત્ર માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં ટીકા કરી હતી કે વર્તમાન સરકારે ફક્ત બંધારણના નિયમ પ્રમાણે દર 6 મહિને વિધાનસભા બેઠક યોજાવી જોઈએ તે ખાતર જ આ 1.5 દિવસનું ટૂંકું સત્ર બોલાવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે 50% મહિલા અનામત એ આવકાર્ય છે, પરંતુ સરકાર દ્વારા ફરજિયાત મતદાનની જોગવાઈવાળું વિધેયક રજૂ કરાય તે યોગ્ય નથી. જૂનાગઢ શહેર આજે 9 નવેમ્બરે તેનો 67મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. આઝાદ ભારતના ઇતિહાસમાં લડાયક અક્ષરે લખાયેલી આરઝી હકુમતની ચળવળ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. નવાબી રાજ્ય જૂનાગઢના 67માં મુક્તિ દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે બહાઉદ્દીન કોલેજના ઐતિહાસિક મેદાનમાં પાકિસ્તાનને બદલે ભારત સાથે જોડાવા માટે થયેલા લોક આંદોલનની સ્મૃતિ જીવંત બની હતી. આઝાદ ભારતના ઇતિહાસમાં લડાયક અક્ષરે લખાયેલી આરઝી હકુમતની ચળવળની સ્મૃતિ વંદના સાથે નગરના વરિષ્ઠ આગેવાનો દ્વારા જૂનાગઢ મુક્તિ સંગ્રામના સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મેયર જીતુભાઈ હિરપરા, પદાધિકારીઓ તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર હિતેશ પટેલે બહાઉદ્દીન કોલેજના ઐતિહાસિક મેદાનમાં વિજય સ્તંભનું પૂજન કરી આગામી સમયમાં ત્યાં કાયમી સંભાળના માટે સ્મારક બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ વિજય સ્તંભની જગ્યાએ આરજી હકુમતને ના લોકો કાયમી યાદ રહે અને આનું કાયમી લોકો અહીં આવીને એને યાદ કરે એના માટે એક સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આઝાદ ભારતના ઇતિહાસમાં જૂનાગઢની આરઝી હકુમતની લડાઈ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે. 15 ઓગસ્ટ 1947ના રોજ હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે નવાબી શાસન ભોગવતા જૂનાગઢ રાજ્યના નવાબ મોહમ્મદ ખાનજીએ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ જૂનાગઢ રાજ્યમાંથી મોટા પાયે હિન્દુઓની હિજરત થઈ હતી. પરંતુ અખંડ ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને નવાબની આ વાત સ્વીકાર્ય નહોતી અને શામળદાસ ગાંધીના વડપણ હેઠળ મુંબઈમાં આરઝી હકુમત સેનાની સ્થાપના થઈ અને ગાંધીવાદીઓએ શસ્ત્રો પાડ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે આ પટાંગણની અંદર બહાઉદ્દીન કોલેજના અહીંયા જબરજસ્ત ભાષણ કર્યું હતું અને ત્યારબાદ જૂનાગઢના નવાબ છે કેશોદથી પાકિસ્તાન ભાગી ગયા અને જૂનાગઢ આઝાદ થયું. મુંબઈના માધવબાગ ખાતે તારીખ 25/9/1947ના રોજ શરૂ થયેલી આ ચળવળમાં રતુભાઈ અદાણી, અમૃતલાલ શેઠ, પુષ્પાબેન મહેતા જેવા અનેક યોદ્ધાઓ જોડાયા અને ભારતના આઝાદીના 86મા દિવસે 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ નવાબ મોહમ્મદ ખાનની ચુંગાલમાંથી આઝાદ થયું. દિવાન શાહનવાઝ ભુટ્ટો સાથે નવાબ પણ કેશોદથી વિમાન પકડી કરાચી ભેગા થયા. જૂનાગઢના નવાબ કોઈ પણ સંજોગોમાં જૂનાગઢને ભારત દેશમાં જોડાવા માંગતા નહોતા, પરંતુ શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી જેવા નેતાઓએ આરજી હકુમતની સ્થાપના કરી, નવાબને લડત આપી અને આ 9મી નવેમ્બરે જૂનાગઢને નવાબના પંજામાંથી મુક્ત કરાયું. આજે જૂનાગઢ જે કંઈ પામી શક્યું છે એ આ બધા નેતા અને મહાનુભાવોને આભારી છે. આજે આરઝી હકુમતના સેનાનીઓ તો હયાત નથી, પણ જૂની પેઢીના પ્રત્યક્ષદર્શી એ દિવસોને યાદ કરે છે ત્યારે રોમાંચિત થઈ ઉઠે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા 3જું રાજ્યકક્ષાનું વુમન કન્વેન્શન યોજાઈ ગયું. બેન્કિંગ ક્ષેત્રમાં દિન પ્રતિદિન મહિલા કર્મચારીઓનું સંખ્યાબળ વધી રહ્યું છે ત્યારે તેમની સામેના પડકારો તથા સલામતીને લગતા પ્રશ્નો અંગે આજના મહિલા અધિવેશનમાં ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે
AIBAના પ્રમુખ રાજન નાગરે તથા સહમંત્રી લલિતા જોશીએ બેંક મહિલા કર્મચારીઓનું માર્ગદર્શન કર્યું હતું. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. એકનાથ રાનડે જન્મ શતાબ્દી ઉજવણી સમારોહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન. રાનડેના યોગદાનને બિરદાવ્યું. મંત્રીમંડળ વિસ્તરણ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સમાવાયેલા તમામ નેતાઓને પોતાના નિવાસે ચાય પે ચર્ચા અર્થે આમંત્રી, પાઠવી શુભેચ્છાઓ. મહારાષ્ટ્રમાં આજે શિવસેનાના ધારાસભ્યોની બેઠક. રાજ્યમાં સરકારમાં જોડાવું કે વિપક્ષમાં બેસવું તે અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા. અમદાવાદમાં 6.25 કરોડના ખર્ચ નિર્માણ પામેલ સરદાર પટેલ મહેસૂલી અપીલ અને રિવિઝન ભવનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ અંગે દિલ્હીની અદાલતમાં આવતીકાલથી શરૂ થશે આખરી તબક્કાની દલીલો. પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા તથા ડીએમકેના મહિલા સાંસદ કનિમોઝી સહિત 15 આરોપીઓના સંડોવાતા કૌભાંડની સુનાવણી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનો નિર્દેશ. ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેંકો પોતાનો હિસ્સો ઘટાડી 52% સુધી લાવી નાણાકીય સ્ત્રોતમાં ઉમેરો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કર્યો દ્રઢ ઉચ્ચાર. દેશમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખાસ ફાવી શકશે નહીં. યુવા વર્ગને ખોટા રસ્તે જતા સરકાર અટકાવી શકશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. વિશ્વ આમ તો વિરોધાભાસોથી છલકાય છે, પરંતુ સુરતના ઉમરા ખાતેના મુક્તિધામમાં વળી નવા જ પ્રકારનો વિરોધાભાસ સામે આવે છે. મુક્તિધામમાં એક સારસ 3 વર્ષથી બળતી ચિતાઓની વચ્ચે વાસ કરી રહ્યું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા સ્મશાન ધામમાં એક સારસ છેલ્લા 3 વર્ષથી વાસ કરી રહ્યું છે. સારસ હંમેશા યુગલ જોડીમાં જોવા મળે છે. જોડી તૂટે તો એકના વિરહમાં બીજું સારસ ઝૂરીને જીવન ત્યાગી દેતું હોય છે. પરંતુ ઉમરા મુક્તિધામમાં તો માત્ર એક જ સારસ છે. સારસ જીવનનો આ વિરોધાભાસ જ કહી શકાય. આ એકલા અટુલા સારસના જીવનની શરૂઆત પણ પાછી સ્મશાનમાં જ થઈ. ત્યારથી જ ચલ અકેલાના નાદ સાથે જીવન સફર કાપી રહ્યું છે. મુક્તિધામમાં જ જીવન ગાળી રહ્યું હોવાથી મુક્તિની તો કોઈ પરવા જ નથી. આ સારસ પક્ષી અમને એક હરપટી ભાઈએ 2 ઈંડા એમને મળેલા અને એ ઈંડા એમણે મરઘી પાસે સેવાવડાવ્યા અને એમાંથી આ બચ્ચું પેદા થયેલું અને એને થોડું મોટું કર્યું. પછી આ સ્મશાન ભૂમિને એમણે અર્પણ કરેલું અને છેલ્લા 2 વર્ષથી આ પક્ષી ડાગોની વચ્ચે જ રહે છે. રોજ ડાઘુઓ પોતાના સ્વજનોને ચીરવિદાય આપવા ઉમરા મુક્તિધામમાં આવે છે. એકલા અટુલા દુનિયાની વિદાય લઈ રહેલા સ્વજનને વિદાય આપતા તેમની નજર આ એકલા અટુલા સારસ પર પણ પડે છે. આ ડાઘુઓ જે લાડુ, ઘી, દૂધ લાવે એ જ આ સારસનો ખોરાક. ફ્લેમિંગો પક્ષી સમૂહનું આ સારસ વિરોધાભાસો વચ્ચે ડાઘુઓમાં પણ પ્રશ્ન સર્જે છે કે ક્યાંક આ સારસ તેમનું કોઈ પૂર્વજ તો નથી ને? જે ડાઘુઓ લાડુ લાવે પ્રસાદમાં, પછી ઘી લાવે, દૂધ લાવે, એ બધું એનો આહાર છે. એને ડાઘુઓ ખવડાવે, ખાય છે અને ખૂબ આનંદથી અહીંયા રહે છે. બસ આજે તો લાંબી ચાંચ, લાંબા પગ અને લાલ ચટક ડોક ધરાવતું આ સારસ ઉમરાના મુક્તિધામમાં જ મુક્તપણે ઘૂમી રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વડોદરામાં રેલવે સ્ટેશન ખાતે એક પ્રવાસીની બેગ તપાસતા તેમાંથી અતિ દુર્લભ ગણાતા કાચબા મળી આવતા વન વિભાગે કાચબા કબજે કરી પ્રવાસીની પૂછપરછ હાથ ધરી છે. વન્યજીવોની દાણચોરીના કિસ્સા વધી રહ્યા હોવાથી જંગલ ખાતાની માફક હવે રેલવે પોલીસ પણ સતર્ક બની હોવાથી આવા કિસ્સા ટ્રેનમાંથી પકડાઈ રહ્યા છે. ક્રિકેટ. હૈદરાબાદ ખાતે ભારત શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3જી વનડે મેચમાં શ્રીલંકાએ આપેલા 243 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતે 12 ઓવરના અંતે 1 વિકેટે 62 રન કર્યા છે. આ અગાઉ શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા મહિલા જયવર્ધનેના 118 રનની મદદથી 48.2 ઓવરમાં 242 રન નોંધાવ્યા હતા.
શ્રીલંકાની પ્રારંભિક 2 વિકેટો નજીવા સ્કોરે પડી હતી. જયવર્ધને ટકી રહી સદી કરી 118 રન ફટકાર્યા હતા. દિલશને 53 રન કર્યા હતા. શ્રીલંકાનો ઓછો જુમલો થયો તેનો યશ 4 વિકેટ લેનાર બોલર ઉમેશ યાદવ તથા 3 વિકેટ લેનાર યુવા બોલર અક્ષર પટેલને જાય છે. ભારત 5 મેચની શ્રેણીમાં 2-0 થી આગળ છે. मुकाबले थोड़े महंगे और सन्ना ने भी આવા મેચનું જોઈ રહ્યા છો જીવંત પ્રસારણ. एक बार सफलता लगी है परेरा के अभी तक. स्ट्राइक रखेंगे धवन. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 21 નવા ચહેરાના સમાવેશ સાથે મોદી કેબિનેટનું પ્રથમ વિસ્તરણ. રાજ્યના હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારાનો પ્રધાનમંડળમાં સમાવેશ. રોગ નિવારણ માટે ગ્રામ્ય સ્તર સુધી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને ઔષધિઓ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આનંદીબેન પટેલ રાજકોટમાં આયુર્વેદિક હોસ્પિટલનું કર્યું લોકાર્પણ. આરઝી હુકુમતના પ્રતાપે આઝાદ થયેલું જૂનાગઢ ઉજવે છે 67મો મુક્તિ દિવસ. શામળદાસ ગાંધીના આરઝી યોદ્ધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે કાયમી સ્મારક નહીં હોવાનો વસવસો કરતું જૂનાગઢ. હૈદરાબાદ વનડેમાં ભારતને 243 રનનું વિજય લક્ષ્યાંક આપતું શ્રીલંકા. ભારત માટે શ્રેણી વિજયની તક. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.